મોબાઈલ ડેટાબેઝ આજના સમયમાં મોબાઈલ કમ્પ્યુટિંગ જીવનનો અગત્યનો ભાગ છે. મોબાઈલ એપ્લિકેશન, ઈ કોમર્સ, સોશિયલ મીડિયા, ઈ લર્નિંગ અને લાઇબ્રેરી સેવાઓમાં પણ ડેટાબેઝનું સંચાલન જરૂરી છે. મોબાઈલ ડેટાબેઝ એક એવો ડેટાબેઝ છે જે મોબાઈલ ડિવાઇસ પર સંગ્રહિત, સંચાલિત અને એક્સેસ કરી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો મોબાઈલ ડેટાબેઝ એટલે કે મોબાઈલ ડિવાઇસમાં ચાલતો અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક્સેસ કરી શકાય એવો ડેટાબેઝ. વ્યાખ્યા તો a mobile database is a database that can be stored, accessed and modified through a mobile computing device supporting wireless connectivity and mobility of the data. લક્ષણો જોઈએ તો પોર્ટેબિલિટી એટલે કે મોબાઈલ ડિવાઇસ પર સરળતાથી એક્સેસ કરી શકાય છે. વાયરલેસ એક્સેસ એટલે કે વાઈફાઈ, 4G, 5G, બ્લૂટૂથ મારફતે ડેટા ટ્રાન્સફર કરાય છે. સિંક્રોનાઇઝેશન એટલે કે લોકલ ડેટાબેઝ થી સેન્ટ્રલ સર્વર વચ્ચે ડેટાની અપડેટ થાય છે. સ્મોલ સ્ટોરેજ સાઇઝ લિમિટેડ મેમરી માટે કોમ્પેક્ટ ડેટાબેઝ ડિઝાઇન. ડેટા સિક્યુરિટી એટલે કે ઓથેન્ટિકેશન અને એન્ક્રિપ્શનમાં જરૂરી છે. ઓફલાઈન સપોર્ટ એટલે કે ઇન્ટરનેટ વગર પણ લોકલ ડેટા એક્સેસ કરી શકાય છે. મોબાઈલ ડેટાબેઝના પ્રકારો તો લોકલ મોબાઈલ ડેટાબેઝ જે મોબાઈલ ડિવાઇસ પર જ સંગ્રહિત થાય છે. એક્ઝામ્પલ તરીકે એસક્યુએલાઇટ, રિયલ તથા માઇક્રોસોફ્ટ એસક્યુએલ સીરી. ક્લાયન્ટ સર્વર મોબાઈલ ડેટાબેઝ એટલે કે ક્લાયન્ટ મોબાઈલ ડિવાઇસ ટુ સર્વર સેન્ટ્રલ ડેટાબેઝ. એક્ઝામ્પલ તરીકે ઓરેકલ, લાઇટ, સાયબેઝ, એસક્યુએલ એનીવેર. ક્લાઉડ બેઝ મોબાઈલ ડેટાબેઝ જોઈએ તો ક્લાઉડ સર્વર પર હોસ્ટેડ હોય. એક્ઝામ્પલ તરીકે ફાયરબેઝ ગૂગલ, અમેઝોનનું ડાયનોમડીએમ, કાઉચબેઝનું મોબાઈલ. હાઇબ્રિડ મોબાઈલ ડેટાબેઝ જેમાં લોકલ અને ક્લાઉડ બંને સાથે કામ કરે છે. એક્ઝામ્પલ તરીકે મોંગોડીબી, રિયલ તથા કાઉચડીબી. મોબાઈલ ડેટાબેઝમાં ઉપયોગ થતી ટેકનોલોજી તો એસક્યુએલાઇટ જે લાઇટ વેટ ડેટાબેઝ ફોર એન્ડ્રોઇડ, રિયલ ડીબી હાઈ પરફોર્મન્સ ડેટાબેઝ છે જે રિયલ ટાઈમ એપ માટે ઉપયોગી છે. ફાયરબેઝ રિયલ ટાઈમ ડેટાબેઝ જે ગૂગલ દ્વારા પ્રદાન કરતો ક્લાઉડ હોસ્ટેડ ડેટાબેઝ છે. કોરા ડેટાબેઝ એપલનું છે જે iOS મોબાઈલ એપ્સ માટે છે. કચબેઝ લાઇટ જે ઓફલાઈન ફર્સ્ટ ડેટાબેઝ વિથ સિંક્રોનાઇઝ કેપેબિલિટી. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મોબાઈલ ડેટાબેઝનો ઉપયોગ જોઈએ તો મોબાઈલ પર લાઇબ્રેરી કલેક્શન સર્ચ કરી શકાય. મોબાઈલ એપ મારફતે જર્નલ તથા ડેટાબેઝનું એક્સેસ મળી શકે. યુઝર રેકોર્ડ મેનેજમેન્ટમાં લાઇબ્રેરી મેમ્બરશિપ, બુક ઇસ્યુ, રિટર્નનો ડેટા મળે છે. એલર્ટિંગ સર્વિસ કે CIS તથા SDI માટે મોબાઈલ ડેટાબેઝનો ઉપયોગ. IR એક્સેસ મોબાઈલ દ્વારા થીસીસ, આર્ટિકલ ડાઉનલોડ કરી શકાય છે. ફાયદા જોઈએ તો એની ટાઈમ એક્સેસ મળે છે. ફાસ્ટ સિંક્રોનાઇઝેશન વિથ સર્વર, ઓફલાઈન એક્સેસ શક્ય છે. પર્સનલાઇઝ મોબાઈલ એપ્સ, લાઇબ્રેરી માટે યુઝર સેન્ટ્રિક સર્વિસ છે. ગેરફાયદા જોઈએ તો લિમિટેડ સ્ટોરેજ કેપેસિટી, સિક્યુરિટીના ઇસ્યુ આવી શકે છે, નેટવર્ક પર આધારિત છે, પાવર કન્ઝપ્શન વધારે થાય છે તથા મેન્ટેનન્સ ખર્ચાળ હોય છે. નિષ્કર્ષ તો મોબાઈલ ડેટાબેઝ એ મોબાઈલ કમ્પ્યુટિંગ યુગમાં એક અગત્યનું સાધન છે. તે લોકલ, ક્લાયન્ટ સર્વર, ક્લાઉડ બેઝ અને હાઇબ્રિડ સ્વરૂપે ઉપલબ્ધ છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મોબાઈલ ડેટાબેઝથી ઓપેક એક્સેસ, યુઝર મેનેજમેન્ટ, ઈ રિસોર્સ એક્સેસ અને ડિજિટલ રિપોઝિટરીને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરે છે.